હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એતરાઝ નામનું ઇન્ટરનેશનલ અથાણું બનાવી લઈએ. અરવલ્લી લીધી છે, તેને જોઈતા આકારમાં કટ કરી દઈએ. જેટલા પ્રમાણમાં 1 કિલો અરવલ્લી લીધી હોય તો તેમના ડીપ થાય તેટલું 2 કિલો જેટલું તેલ લેવાનું છે. તેની અંદર રઈ નાખી દેવાની છે અને હિંગ નાખી દેવાની છે. સ્વાદ હળદર, મીઠું, મરચું અને ગોળ નાખી દેવાનો છે. હળદર ભાવે તો નાખી શકો છો અથવા એવોઇડ કરી શકો છો. આ નેશન પ્રમાણે થઈ ગયું ઇન્ડિયાનું. હવે ઇન્ટરનેશનલ પ્રમાણે તમારે સ્વાદ અનુસાર બધા સોસીસ નાખી દેવાના છે. ચીલી સોસ, ગાર્લિક સોસ અને વિનેગર નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. અને ઓલિવ ઓઇલ લીધું છે 1 કિલોની આગળ 2 કિલો જેટલું, અને તેની અંદર સ્ટફ રાઈ નાખી દીધી છે, વઘારેલી રાઈ નાખેલી છે. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ ક્યુઝિનમાં પણ બનાવી શકો છો. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.